નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ ન્યૂઝ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારીના રેલવે ઓવરબ્રિજ પર સર્જાયો અકસ્માત. ગઈકાલ તારીખ 11/7/2026ના રોજ રાત્રિના સમયે રેલવે સ્ટેશન ઓવરબ્રિજ પર એક બાઇક પર પરિવાર સાથે જઈ રહેલા બાઇક ચાલકને સામેથી આવતા બીજા બાઇક ચાલકે ટક્કર મારી હતી અને પરિણામે અકસ્માત સર્જાયો. તો અકસ્માતમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. નાક અને કાનમાંથી પણ લોહી વહી ગયું હતું અને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ત્યાં પહોંચી હતી. 108ને બોલાવવામાં હતી અને 108 દ્વારા આ જે યુવકને ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમાજ સંગઠિત થાય અને સમાજની એકતા વધે એવા ઉદ્દેશ્ય સાથે લોકમાન્ય તિલકે શરૂ કરેલા ગણેશ ઉત્સવને આજે નવસારી ગણેશ સંગઠનની અનઆવડતને લઈને નવસારીમાં બટ્ટો લાગ્યો છે. આજે ગણેશ સંગઠનની યોજાયેલી મિટિંગમાં જે દ્રશ્યો સર્જાય એ દ્રશ્યો આપ જોઈ શકો છો. કોનો વાંક છે એ નથી કહેવા માંગતો હું, અથવા તો એ તરફ અમે ધ્યાન નથી દોરવા માંગતા, પરંતુ જે પણ આજે ઘટના બની એ ગણેશ સંગઠન કે જે એકતા માટે અને સંગઠન માટે રચાયેલી આ સંસ્થામાં જેની પણ આ પ્રવૃત્તિઓ થઈ, હુસાતુસી થઈ, ધક્કામુક્કી થઈ, તૂતું મેમે થઈ, આ બધું જ એ જ્યારે સંગઠનની એકતાના નામે અને એમાંય ગણેશજીના નામે જ્યારે આ સંગઠન અને ગણેશ ભક્તોની જ્યારે આ મિટિંગો હોય અને એમાં આવા દ્રશ્યો સર્જાય તે ખરેખર દુઃખદ છે. નવસારી માટે, આ ગણેશ ભક્તો માટે, ગણેશ મંડળો માટે અને ગણેશ સંગઠન માટે આજનો દિવસ ચોક્કસ એવું કહેવાય કે કાળી ટીલી સમાન છે. ત્યારે આશા રાખીએ ગણપતિ સૌને સદબુદ્ધિ આપે. નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના આરક રણોદરા ગામ ખાતેથી દીપડી પાંજરે પુરાઈ છે. તળાવ નજીકના ખેતર વિસ્તારમાં દીપડી પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાય સમયથી જલાલપુર તાલુકાના આરક રણોદરા ગામની સીમમાં દીપડું આવન જાવન દેખાતા વન વિભાગને જાણ કરવામાં વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને આ ગઈકાલે રાત્રિના સમયે શિકારની શોધમાં આ દીપડી પાંજરે પુરાઈ હતી. લગભગ 2.5 વર્ષની આ દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને આ દીપડાને સુરક્ષિત રીતે કબજો વન વિભાગે લઈ તેને તબીબી તપાસ બાદ યોગ્ય જગ્યાએ છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. નવસારીના લુન્સી ખાતે જાણે ઝાડ પડવાનો સિલસિલો યથાવત હોય તેવું લાગી રહ્યું છે. 2 દિવસ અગાઉ સરબતિયા તળાવ પાસે એક ઝાડ પડ્યું હતું અને એક લારી નીચે દબાઈ જવા પામી હતી અને તેને નુકસાન થયું હતું. ત્યારે આજે સરબતિયા તળાવની સામે આવા બાગનો જે પાછળનો વિસ્તાર છે ત્યાં એક ઝાડ ધરાશાયી થયું હતું અને તેમાં પણ એક લારી દબાઈ જતાં તેને નુકસાન થવા પામ્યું છે. એટલે કે લુન્સીકો વિસ્તારમાં જાણે ઝાડ પડવાનો સિલસિલો યથાવત હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 2 દિવસ અગાઉનો પણ ઘટના થઈ હતી, ત્યારે રસ્તો બંધ થયો હતો, પરંતુ આજે જે ઝાડ પડ્યું છે તેમાં લારીને ભારે નુકસાન થવા પામ્યું છે. એનએમસી ફાયરની ટીમ અત્યારે હાલમાં ઝાડ કાપી રસ્તો ક્લિયર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વિજલપુરમાં ડ્રેનેજ સફાઈ અભિયાન. વોર્ડ નંબર 10માં પાલિકાના ડ્રેનેજ ચેરમેન, બાંધકામ ચેરમેન, નગરસેવક સ્થળ પર હાજર રહીને ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ કરવામાં આવી. વિજલપુરના મારુતિનગર વિસ્તારમાં ઉભરાતી ડ્રેનેજ લાઇનની સાફ કરવા માટે 11 જુલાઈ 2026ના રોજ રાત્રે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ડ્રેનેજ ચેરમેન રાકેશ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન સુનિલ લાજવારે અને નગરસેવક સુનિલ પાટીલ સહિતના અધિકારીઓ મધ્યરાત્રિ સુધી સ્થળ પર હાજર રહ્યા હતા. સવારે ડ્રેનેજ લાઇન ઉભરવાની ફરિયાદ મળ્યા બાદ સ્થાનિક ડ્રેનેજ શાખાની ટીમ દિવસ દરમિયાન કામગીરી કરી હતી. જોકે સમસ્યાનો નિકાલ ન આવતા સ્થાનિક નગરસેવકોએ ડ્રેનેજ ચેરમેન રાકેશ પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ ડ્રેનેજ ચેરમેન રાકેશ પટેલ અધિકારીઓને સૂચના આપી હતી અને ત્યારબાદ રાત્રિના સમયે ડ્રેનેજ વિભાગની સંપૂર્ણ ટીમ મારુતિનગર ખાતે સફાઈ કામગીરીમાં ઉતારવામાં આવી હતી અને ડ્રેનેજ શાખાના જગદીશ પરમાર સહિતની ટીમે કામગીરી કરી હતી. આ સફાઈ અભિયાનને સફળ બનાવવા માટે ડ્રેનેજ ચેરમેન રાકેશ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન સુનિલ લાજવારે અને નગરસેવક સુનિલ પાટીલ જાતે સ્થળ પર હાજર રહ્યા હતા અને મધ્યરાત્રે ચેરમેનની હાજરીથી સ્થાનિક લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને સ્થાનિકોએ આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં પણ નવસારી મહાનગરપાલિકાની ટીમ આ જ રીતે ઝડપભેર કામગીરી કરી नागरिकों समस्या निराकरण लावशे। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।
ગણદેવીના દુવાડા ખાતે પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. ગણદેવી તાલુકાના દુવાડા ગામે આવેલા પ્રાથમિક શાળા ખાતે દિલીપભાઈ ડી મહેતા, નિવૃત્ત જનરલ મેનેજર વસુધારા ડેરી આલીપોર તરફથી એમના પિતા સ્વર્ગીય દયાળજીભાઈ હરિભાઈ મહેતા તથા માતા સ્વર્ગીય લલિતાબેન દયાળજી મહેતાની પુણ્ય સ્મૃતિમાં વર્ષ 2005થી દર વર્ષે ધોરણ 12 વાટિકાથી લઈને 8ના તમામ બાળકોને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ દિલીપભાઈ ડી મહેતાના અધ્યક્ષસ્થાને નોટબુક વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો. ચીખલી સ્થિત વિમલ ઉચ્ચતર કેળવણી ટ્રસ્ટ કેમ્પસમાં નવનિર્મિત પ્રથમ ગર્લ્સ હોસ્ટેલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલના વરદ હસ્તે આધુનિક હોસ્ટેલ દીકરીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતરિયાળ અને આદિવાસી વિસ્તારની દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે એક વરદાનરૂપ સાબિત થશે. નવસારીના મેયર અશોક ધોરાજીયાએ ડાંગના શિવમારી ખાતે દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી. નવસારીના મેયર અશોક ધોરાજીયાએ તેમનો જન્મદિવસ ડાંગના શિવરીમાર સ્થિત વૈદેહી સંસ્કારધામ અને માનવ કલ્યાણના દિવ્યાંગ બાળકો સાથે પ્રેમપૂર્વક અને સમય વિતાવી અત્યંત સાદાઈથી ઉજવ્યો હતો. દિવ્યાંગ બાળકોને વિશેષ મિષ્ટાન સહિતનું ભોજન કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર છલકાતી ખુશીઓ અશોકભાઈ ધોરાજીયાના જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી. ઉપસ્થિતોએ અશોકભાઈ ધોરાજીયાને સેવાભાવી અભિગમ અને સામાજિક પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે વૈદેહી સંસ્કાર ધામની બાલિકાઓએ હનુમાન ચાલીસા અને અભિનંદન ગીત સાથે અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે અશોક ધોરાજીયા સાથે તેમના પત્ની ત્રિવેણીબેન તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા. માનવ કલ્યાણ ટ્રસ્ટ અંધજન શાળાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને જનસંપર્ક અધિકારી પંકજ નાયકે અશોક ધોરાજીયાનો આભાર માન્યો હતો. અમલસાડ રેલવે સ્ટેશને વધુ ટ્રેનોના સ્ટોપેજ માટે સંસદ સમક્ષ રજૂઆત કરવામાં આવી. દિલ્હી મોરા સુરત વચ્ચે ટ્રેનો દ્વારા અવરજવર કરનાર મુસાફરોની સુવિધા માટે અમલસાડ રેલવે સ્ટેશન ખાતે વધુ ટ્રેનોના સ્ટોપેજ માટે સ્થાનિક સાંસદને રજૂઆત કરાઈ છે. અમલસાડના રહીશ પ્રકાશ મહેતાએ દિલ્હી મોરા સુરત વચ્ચે ટ્રેન દ્વારા રોજિંદી અવરજવર કરનાર રેલવે મુસાફરોની સુવિધા માટે અમલસાડ રેલવે સ્ટેશન ખાતે વધુ ટ્રેનોનું સ્ટોપેજ આપવા માટે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સમક્ષ રજૂઆત કરી છે. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 32°C જ્યારે લઘુત્તમ તાપમાન 27.7°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 97%, જ્યારે સાંજે 75% રહ્યો હતો. હવાની ગતિ 12.4 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.